તો દ્વારકાધીશ મિત્રો કેમ છો? મજામાં? હું છું ભરતો બારાડી. ભાઈ પિન્ટુ, નવનીત, તમારી સમાજને ખબર પડી ગઈ કે તમે લુખ્ખીના જ છો અને તમે ભડવા જ છો, એટલે જ તમારી સમાજના અમુક તમારો જ વિરોધ કરે છે. અને તમે મિત્રો ભરતભાઈ બારાડી એવું કહી રહ્યા છે કે નવનીતભાઈ લુખ્ખા છે એવું કહી રહ્યા છે, અને પિન્ટુભાઈ પણ લુખ્ખા છે એવું ભરતભાઈ બારાડી બોલી રહ્યા છે. અને હા મિત્રો, તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. હા, અને અમારી યુટ્યુબ ચેનલમાં હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ, અને વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો. તમે ન્યાય સભા કરી હતી, એનો બહિષ્કાર તમારી સમાજના કર્યો, અમારે કોઈ બહિષ્કાર નથી કર્યો. અને તું ક્યાં હારા માણસનો દીકરો છો નવનીત? તું એ લુખ્ખો જ છો, લુખીના પેટનો છો હાવ. તું કઈ હારો માણસ તો નથી. હે, તું એ પાયલબેન વગાસિયાનું 1.5 કરોડનું કરીને બેઠો છો, તને કોઈ હારો માણસ તો નથી કહેતું ભાઈ. અને રહી વાત માના ધાવણની અને મોરે મોરાની, તો એની છે ને મોરે મોરો જ માર્યો હતો, અને એ બધા એની માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા, એટલે જ તને ભાંગી નાખ્યો. ઘેટી તો તને ધાવી ગઈ હતી, તું ઘેટીને ધાવવા ગયો હતો, એટલે તો રડતો હતો અને પગ પકડતો હતો. બરોબર? ક્યાંક આડા અવરા ફિટ થાય ને એટલે મારે જ તે કોક આપણા લખણ હોય એટલે મારવાના જ છે. પછી ઓલો ભાવનગરનો જયેશ પટેલ, કોઈ નાઈટને આમાં વચ્ચે પડવા નથી, ભડવીનાને જ કહું છું, જયેશ પટેલને, કે અમારો સપોર્ટ નવનીતભાઈને. તો પહેલાં તમારી નાઈટની દીકરી છે ને 6 મહિનાથી રાડું પાડી પાડીને તમારી પાસે ન્યાય માગે ને, એને પહેલાં ન્યાય દેવરાવવા ભડવા નવનીત પાસેથી, પછી બીજાને સપોર્ટ કરવા જાજે. તને જ કહું જયેશ પટેલ, ભડવા ભાવનગરવાળા, તારો બાપ બોલું, અને તને કંઈ પેટમાં દુખતું હોય ને તો મારો કોન્ટેક્ટ કરી લેજે એની ટાઈમ હો. અને માના ધાવણની તેજી નવનીત વાત કરી ને, તું માપે મેળે રહી જાજે. પાંચ માણસ જોઈ અને ગમે હું ભાષણ ન કરતો, નકર પછી રોગે દવાખાનાના ખાટલે રડવાવાળા વિડીયા માર્કેટમાં તારા ફરજ છે એમ ન કહેતો કે હું રડ્યો નહોતો અને મેં માફી નથી માંગી. તું તારું લિમિટમાં બોલજે. તમારી મેટર હતી ને પર્સનલ, તો પર્સનલી રાખવી હતી. સમાજને વચ્ચે ઇન્વોલ્વ નહોતો કરવો, બેન દીકરીઓને તારે વચ્ચે નહોતો લેવો. ને તે આજે કીધું કે માનું ધાવણ, તો ઘેટીનું દૂધ તું ધાવીને આવ્યો હતો એટલે તને ભાંગી નાખ્યો. ઓલા બધા હતા એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા. બરોબર? અને વિડિયા માર્કેટમાં ફરજ છે, જોઈ લેવા. નમ્ર વિનંતી તમને બધાને કે આ પિન્ટુના નવનીતિઓ છે ને 1 નંબરના લુખ્ખીના પેટના છે, એની જ સમાજ એનો જ વિરોધ કરે છે. હવે સમાજની આંખ ઉઘડી કે આ ભડવા છે ને બે ત્રણ સમાજોને હામે બજવાડવાના ધંધા આના છે, બાકી કાંઈ નથી. આની બધી મોનોપોલી છે. અને મીડિયાવાળા પિન્ટુને નવનીતને પૂછે છે કે ભાઈ તમે રાજકારણમાં આગળ જતા, આને કોને એના ગામમાં સભ્યમાં આને કોઈ છૂટે એમ નથી, આને હું રાજકારણમાં લઈ આવવાનો, આને કોઈ ડેરીએ દૂધ ઉધાર નથી દેતું, એ હું આ રાજકારણમાં આવવાના હતા. મીડિયાવાળા તમને શરમ આવવી જોઈએ, કયા માણસને કેવો પ્રશ્ન પૂછવો એ તો ભલા માણસ તમને ખબર હોવી જોઈએ ને. અને આ લુખ્ખીના પેટનાને તમે રાજકારણમાં લઈ આવવા માગો. તમે અક્કલ વગરના જ છો. કોઈ હારા માણસને પૂછાય, આને શું પૂછે? આને ગામમાં ડેરીએ કોઈ દૂધ ઉધાર નથી દેતું, એને તમે રાજકારણ વિશે પૂછો. પિન્ટુને તો શું છે, વિવાદ પતી જાય, ફેસબુકમાં ફોલોવર કરી લીધા, એનો ધંધો હાલ્યો રાખીએ, પ્લાસ્ટર ને પતરાને નખવી લઈએ. અને રહી વાત નવનીતની, માના ધાવણની વાત કરતો ને, હજી એકવાર કહું, ઘેટી તને ધાવી ગઈ હતી અને તું ઘેટીને ધાવવા ગયો હતો. ઓલા તને માર્યો ને, એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા ને, એને મોરે મોરો જ દીધો હતો. બરોબર? જય દ્વારકાધીશ, જય મુરલીધર.